સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. ખેડૂત મિત્રો, આજે આપણે અન્નદાતા કાર્યક્રમમાં ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં શાકભાજીની ધરુ ઉછેર પદ્ધતિ વિશે માહિતી મેળવીશું. શાકભાજીનું વાવેતર ખેતરમાં સીધું કરવાના સ્થાને જો ગ્રીન હાઉસ અથવા નેટ હાઉસમાં ધરુ ઉછેર કરીને જો પુનઃ વાવેતર કરવામાં આવે તો તેમાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં જો યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી ધરુ ઉછેર કરવામાં આવે તો તે ધરુ દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મારું નામ નટવરલાલ નિછાભાઈ પટેલ, મુકામ ભવાપટ્ટી, તાલુકા જિલ્લા વલસાડનો રહેવાસી ખેડૂત છું અને મારે ગ્રીન હાઉસ નેટ હાઉસમાં ધરુ કેવી રીતે ઉછેરવું એ બાબત માટે તમને હું માહિતી આપીશું. હવે પછી આપણે ગ્રીન હાઉસની અંદર એક સમતલ જગ્યા હોવી જોઈએ કે જેથી આપણે ટ્રે જ્યારે મૂકીએ ત્યારે એની ટ્રેની જગ્યા એક સરખી લેવલ પર બેસેલી હોય તો એક ધરુ એક સરખું અને એક હાઈટમાં એક સરખું બધું સાથે ઉગે અને સાથે મોટું થાય છે. અને એનાથી આપણે પેલા વેંગણ, ટામેટી, મરચી કોઈ બી વસ્તુના છોડ એક સરખા જાણે લેવલ મારેલી હોય એ ટાઈપનું ઉગે છે. અને એનો જર્મિનેશન 100% જર્મિનેશન બી આવે છે. એટલે આપણે કોઈ બી વખત આપણે ધરુ ઉછેર કરવો હોય તો જગ્યાને સમતળ કરવું જોઈએ અને ચારે બાજુથી નેટ જે બનાવવામાં આવેલી છે એની હવા આરપાર નીકળવી જોઈએ. અગર તો એને ઉપરથી હવા નીકળી જાય એની જગ્યા હોવી જોઈએ તો આપણો વાતાવરણ. અને અંદર વચ્ચે બહુ ગરમી હોય તો વચ્ચે ઇન્સેટ નેટ બાંધવામાં આવેલી છે. એનાથી આપણે તડકાનો સામનો કરી શકીએ. એટલે હંમેશા એ કાળજી રાખવાની જરૂર છે કે ગરમીમાં નેટ પાથરવાની હોય અને ઠંડીમાં આપણે એને બહાર પાછી ખેંચી લેવાની હોય છે. આપણે ખેડૂત મિત્રો, આપણે જમીન જ્યારે બનાવીએ ને ગ્રીન હાઉસની અંદર ત્યારે આપણે આ વર્મી કમ્પોઝથી આને એકદમ લેવલ મારેલું છે. એટલે કુદરતી આમાં કોઈ રાસાયણિકનો ઉપયોગ કરતા નથી. કમ્પ્લેટ એકલું વર્મી કમ્પોઝથી જ આ બધું ખાતર આપણે એનો થર મારીને બનાવવાનું હોય છે. એનાથી આપણે જ્યારે છોડના મૂળ બહાર આવે ત્યારે બાકીનું ખોરાક એ જમીનમાંથી એ પોતે લઈ અને છોડ એકદમ ગ્રીનરલી ક્વોલિટી આવી જાય છે, લીલા રંગના થઈ જાય છે. એટલે આપણે આની અંદર કોઈ કેમિકલ યુઝ કરવામાં આવેલું નથી. હાલો, હવે આપણે આની અંદર આ ટ્રેપ લગાવી છે. એનાથી એક આપણને એવું છે અંદર ગમે ત્યાંથી નાના મચ્છર, વ્હાઇટ ફ્લાય, થીપ્સ કોઈ બી વસ્તુ આવે તો આ લગાવવાથી આપણે આની અંદર ચોંટી જાય અને ચોંટી ગયા પછી એ પાછું મરી જાય અને બીજો ઉપર થતો નથી. એટલે આપણે આ ટ્રેપ આખા 10 ગુંઠાની અંદર કમસે કમ 8 થી 10 હોવા જોઈએ. હવે આપણે ગ્રીન હાઉસની અંદર ફક્ત વેંગણ, ટામેટી, મરચીનો છોડ તો ઉછેરી જ શકીએ, છતાં આપણે બીજો સાઈડનો જે જગ્યા વચ્ચે એની અંદર આપણે કલમ મૂકી શકાય છે. જાતના રોપા ઉછેરીને આપણે આની અંદર એનો ઉપયોગ થાય છે. આ ડ્રેગન ફ્રૂટ છે અને પેલું ડ્રેગન ફ્રૂટ એ પછી આપણે સાઈડમાં દરેક જાતના પ્લાન્ટ
આપણે ઉછેરીને મૂકી શકીએ છીએ. એટલે એક જ વસ્તુ નથી, આની અંદર દરેક જાતના પ્લાન જાતના મૂકેલા છે, આપણે તમે જોઈ શકો છો. આપણે જગ્યા જો સારામાં સારી સમતલ બનાવેલી હોય તો આપણે એને કોઈ બી પાક કે કોઈ બી છોડ ઉધારવા માટે, છોડ ઉછેર કરવા માટે આપણે સારી રીતે એને ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આમાં 100% સક્સેસ જઈએ છીએ. નર્સરી તરીકે હું આ ચલાવું છું અને એના માટે આપણે છોડ કઈ રીતે અને કેટલા સમયમાં તૈયાર થાય એની માહિતી આપું તમને. હવે આપણે શરૂઆતમાં એ બી મૂકો પછી એને 6 દિવસની અંદર આપણે આ રીતે ટ્રેને આની અંદર સમતલ જગ્યા કરેલી હોય એ રીતે આની અંદર મૂકવાનું હોય છે. પછી એને સમતલ કર્યા મૂક્યા 6 દિવસ પછી આપણે એને દરરોજ એક ટાઈમ પાણી આપવાનું હોય છે. અને એને આ પાણી આપ્યા પછી એને એને ખાતર તો અંદર આપેલું જ છે, વર્મી કમ્પોઝ, કોકોપીટ, ટ્રાઇકોડર્મા અને ક્રુમિનીનું આનું મિક્સિંગ કર્યું. આની અંદર કોઈ કેમિકલ નાખવાનું આવતો નથી. એટલે હવે પછી આપણે જેમ જેમ મોટા થાય તેમ આપણે એને એક 1 by 1 સ્ટેપ કરીને એને એ જેમ મોટા થાય તેમ પાણી 2 વાર આપવાનું હોય દિવસ દરમિયાન. એટલે હવે પછી આપણે બીજા છોડ આપણે જોઈ શકો છો. આપણે 7 થી 8 દિવસની અંદર જર્મિનેશન આવીને આ ટાઈપ મોટું થઈ જાય છે, તમને નજરે જોઈ શકો છો. હવે પછી આપણે એને બીજા તબક્કામાં આપણે જઈશું. આ જે વેંગણના છોડ છે એને 12 દિવસ થઈ ગયા છે. એને હવે પછી આપણે ડેલી દિવસના 2 વાર પાણી આપવાનું હોય છે અને એ બી ફુવારાથી આપવાનું, સ્પ્રે કરવાનું હોય. એને કોઈ નીચેથી પાણી આપવાનું રહેતું નથી. આપણે આ વેંગણના ધરુને જે પાણી આપવાની પદ્ધતિ છે ને તે આ રીતે ફુવારાથી સવારે અને સાંજે 4 વાગે એમ 2 ટાઈમ ડેલી પાણી આપવાથી આપણા છોડ એકદમ ગ્રીનરી અને તંદુરસ્ત થાય છે. ના કોઈ. હવે આપણે આની અંદર કોઈ કેમિકલ યુઝ કરવાનું રહેતું નથી. પરંતુ ધારો કે એવું કોઈ આપણને લાગે કે આની અંદર કંઈક ઝીણા મચ્છર પડ્યા છે કે કંઈક જંતુ પડ્યા છે તો આપણે એને તે રીતની કોઈ બી દવા ઈયળ પડી હોય તો આપણે એ રીતની દવા એનો છંટકાવ કરી શકો. પણ બને ત્યાં સુધી એવું બનતું નથી. આ ધરું આપણે 25 દિવસનું ધરું થયું છે અને 25મે દિવસે આનું વેચાણ બી ચાલુ થઈ ગયું. છતાં આપણે એની અંદર કોઈ જંતુનાશકનું સ્પ્રે કરવાનું રહેતું નથી. પણ જો કદાચ લાગે તો વ્હાઇટ ફ્લાયની દવા આપણે આવે છે, એ રાઇડર કરીને આવે છે, એ આપણે એનો યુઝ કરી શકો. અને બીજું અને કોઈ કાળજી લેવાની રહેતી નથી. આપણે આ ધરું ઉછેર કરવા માટે આની અંદર ફર્સ્ટ ટાઈમ પહેલાં તો આપણે વર્મી કમ્પોઝ, ટ્રાઇકોડર્મા, ક્રુમિની અને આ 4 જાતનું મિક્સિંગ કરીને આ રીતે તૈયાર કરીએ છીએ. 104 ખાનાની ટ્રે છે. એની અંદર આપણને ઓછામાં ઓછો મજૂરી સાથે 50 પૈસાનો ખર્ચો લાગે છે. અને આપણે જ્યારે આ છોડ જ્યારે માર્કેટમાં મૂકીએ ત્યારે આપણે એને 1 રૂપિયાનો સેલિંગ તરીકે ખેડૂતો લઈ જાય છે. પણ ખેડૂતો લઈ જાય તે હસતા લઈ જાય છે. અને છોડને તંદુરસ્ત પેલું ક્રુમિની અને ટ્રાઇકોડર્માનું મિક્સિંગ હોવાથી આ છોડ ખેડૂત લઈ જઈને રોપ્યા પછી બી એને એ મળતો નથી કે ફંગીસાઇડ લાગવાનો પ્રોબ્લેમ આવતો નથી. એટલે ખેડૂતો 1 રૂપિયામાં એ લોકોને બી સારું પડે છે અને અમને બી મળે છે. આપણે જ્યારે બી આ બીનું જ્યારે ચોઈસ કરવાનો વારો આવે ત્યારે આપણે એની અંદર પહેલાં તો કેટલી એક્સપાયર ડેટ છે કે નથી તે જાણી લેવાનું. અને સારી કંપનીનું બિયારણ લાવીને આપણે ખેડૂતને વાવેતર કરીશું તો આની અંદર બીજા કોઈ મરવાના ચાન્સીસ રહેતા નથી. એટલે કંપની સારી હોવી જોઈએ એ મહત્ત્વની વાત છે. આમાં બીજી કોઈ ખાસ કાળજી રાખવાની કંઈ જરૂર નથી. પણ આ છોડ ઉગ્યા પછી આપણે એને 2 ટાઈમ પાણી આપવાનું અને જરૂરિયાત પ્રમાણે એનો દવાનો સ્પ્રે કરવાનો. બીજી કોઈ કાળજી કેમિકલ યુઝ કે ડાય કે ફર્ટિલાઇઝરનું કોઈ આની અંદર યુઝ કરવું નહીં. વિરામ બાદ અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ.
ખેડૂત મિત્રો, આજે આપણે અન્નદાતા કાર્યક્રમમાં ગ્રીન હાઉસમાં થતી કાકડીની ખેતી અંગે ચર્ચા કરીશું. જો યોગ્ય પદ્ધતિથી ગ્રીન હાઉસમાં કાકડીની ખેતી કરવામાં આવે તો તેમાં ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ખાતે કરીને કાકડીના તૈયાર કરવામાં આવતા ધરું અને તેનું યોગ્ય વાતાવરણમાં ઉછેર કરવામાં આવે તો ખૂબ વધુ માત્રામાં ઉત્પાદન મેળવી શકાય છે. મારું નામ નટવરલાલ નીછાભાઈ પટેલ, મુકામ ભોંપડી, તાલુકા જિલ્લા વલસાડનો રહેવાસી ખેડૂત છું. અને સાથે મેં આ એક ગ્રીન હાઉસ બનાવ્યું છે. એની અંદર કાકડી એટલે કેવી રીતે બનાવવી જોઈએ એની માર્ગદર્શન તમને ખેડૂત મિત્રોને આપવા માગું છું. હવે તમે જોઈ શકો છો, આ કાકડી 19 દિવસની થઈ છે. પહેલી તારીખ 19 દિવસ થાય છે અને બે કાકડીના અંતરનું વચ્ચે 5 ફૂટની જગ્યા છે અને દરેક સવા ફૂટની લાઈને 2 બીજ આજુબાજુ મૂકવામાં આવે છે. એનાથી આપણે અને આ જે નેટ બાંધવામાં આવી છે એ નેટ એનાથી આ છોડને એ એકબીજામાં ભેરવાઈને આમ ભેરવાથી એ ઉપર જાય ત્યાં સુધી માલ જ્યારે વધારે પડતો વજન થાય તો બી આ નેટ વજન ખીલી લે અને ઉપર જતાં એ નીચે પડતો નથી. એનાથી આ નેટનો ફાયદો છે. એટલે હવે આપણે આની અંદર બીજું કોઈ કરવાની જરૂર નથી. ફક્ત અહીંથી એક સીધો તાર બાંધેલો છે. તાર બાંધ્યા પછી એને નેટ લગાવી છે. આની અંદર એક પણ થાંભલાનો ઉપયોગ કરતા નથી. આ બધો એક આ ઉપર તાર બાંધ્યા એનાથી તારથી એ વજન લઈ લેશે અને આ રીતે એકદમ સસ્તું ઓછામાં ઓછા ખર્ચે અમે આ ગ્રીન હાઉસમાં કાકડી કેવી રીતે બને એનું મેં પોતે અનુભવ કર્યો છે. અને આ સેકન્ડ ટાઈમ છે. ગયા વર્ષે બી હતી અને આ સેકન્ડ ટાઈમ છે. આપણે આ ડ્રીપમાં 2 ડ્રીપ મૂકવાનો હેતુ એટલો જ છે. અત્યારે અમારે એક ડ્રીપનો માપ પ્રમાણે અમે એનું રોપાણ કર્યું છે. પરંતુ જ્યારે એ ઝાડ મોટું થશે ને ત્યારે એને પાણીનો યુઝ વધારે કરવાનો આવશે. એટલા માટે અમે એને બીજી એક લાઈન એક્સ્ટ્રા આપી છે. એનો માપ નથી, એનો ગમે તે માપ હશે પણ એને એક્સ્ટ્રા આપી છે. એટલે એ પાણી આપણે જ્યારે વધારે પાણી આપવાનું હશે ત્યારે બીજી લાઈન ચાલુ કરીશું. અત્યારે અમે આ એક લાઈન પર જ એનો ટેસ્ટ કરેલો છે. આ જગ્યાની પસંદગી કરવાનું મેઇન શું છે કે આપણે આની અંદર જે પ્લગ નર્સરી હતી અમારા, એની અંદર છોડ ઉછેરતા. હવે પછી આ ડિસેમ્બર મહિનો આવ્યો એટલે અત્યારે અમારે એનો છોડનો ઉપાડ ઓછો થાય એટલે અમે આ વધારેની જગ્યાનો આ વચ્ચેનો ઉપયોગ જે 4 મહિના અમારા માટે ફ્રી રહેશે તો એ ફ્રી મહિનાની અંદર અમે આ એક એક્સ્ટ્રા પાક લઈ લઈએ છીએ. બાકી અમારી આમાં ઓલરેડી નર્સરી જ છે અને એની અંદર અમે ખાતરનો વર્મી કમ્પોસ્ટનો પૂરેપૂરો યુઝ કરેલું જ છે. એટલે આમાં બીજું કંઈક કરવાનું રહેતું નહીં પણ 4 મહિના ફ્રી છે એના માટે અમે આનો ઉપયોગ કરી લીધો અને આ રીતે કાકડી બનાવી. ગ્રીન એટલે ચાઇનીઝ કાકડી બનાવી છે. કાપકા એનું નામ છે કાકડીનું. એટલે એને એ રીતે અમે બનાવ્યું છે. હવે આની અંદર તમે જોઈ શકો છો, આની અંદર લીક માઇનર છે. હવે એ લીક માઇનરના માટે એક અમારી પાસે દવાવાળાની ત્યાંથી લાવેલા છે પણ એક જેમિની કરીને નામ આવે છે. એનો ઉપયોગ કરવાથી આખી કાકડીનું પૂરેપૂરું ઉત્પાદન પૂરું થાય ત્યાં સુધી જેમિનનો ઉપયોગ કરવાનો. જેમિની દવા છે એનો આપણે 15 લીટર પાણી બનાવવાનું, તેમાં એક પાઉચ આવે 20 mlનું. એ નાખીને એનો સ્પ્રે કરવાથી આ લીક માઇનરનો કંટ્રોલ આવે છે. એટલે આને બીજી કોઈ દવાનો આડઅસર થતી નથી. હવે આની અંદર બીજો એક વ્હાઇટ ફ્લાયનો રોગ આવે છે. એ વ્હાઇટ ફ્લાયનો રોગ આવે તો આપણે એના માટે બીજી દવા છે કે જે દવા આપણે માર્કેટમાં મળી રહેશે. એનું નામ છે રાઇડર નાખવાથી આપણે એને કંટ્રોલમાં લઈ શકીએ છીએ. અને એને બી આપણે આની અંદર ટ્રેપ મૂકી શકાય છે. ટ્રેપ મૂકવાથી આપણને ઘણા ફાયદા થાય છે. ટ્રેપ બી મૂકવાનું પણ અત્યારે નથી, જરા મોટી થાય 1 મહિનાની 30 દિવસની થાય પછી આપણે એની અંદર ટ્રેપ મૂકીશું. આ જ્યારે આપણે કાકડી જ્યારે લગાવી છે ને ત્યારે એની પહેલી તારીખ છે, 1 ડિસેમ્બર. એટલે આ એક્ઝેક્ટ 45 દિવસે 1.5 મહિને આની પાસે ફૂલ આવવાનું ચાલુ થઈ જશે અને લગભગ કદાચ તોડવાનો વારો બી આવશે. એટલે આને 45 દિવસમાં આ કાકડી ચાલુ થઈ જાય છે.
ત્યાં સુધી આપણે આને આ રીતે માવજત કરવાની હોય છે. આની પર ચડાવવાનું આવે છે અને એકબીજા સાથે આ એકબીજામાં આ રીતે આની અંદર આમ આ પેલા વેલાને આ એ રીતે થોડું ડેલી 1 કલાકનું કામ આની અંદર રહેશે દિવસ દરમિયાન. આની અંદર પિયતની વાત આવે ત્યારે આપણે આને ફક્ત 1 કલાક રોપેલી તે દિવસે 1 કલાક આપ્યું, પછી ડેલી તો નહીં પણ ત્રીજા દિવસે 10 મિનિટ પાણી આપવા. આની એક વેટથી વધારે પાણી આ બોર આપવાનું રહેતું નથી. આપણને વધારે પાણી પડી જાય તો આ છોડને મૂર્ખાઈ અને ફુગીસાઇટ આવવાની શક્યતા રહેશે. એટલે પાણી આજ સુધી આને આવડી કરવા માટે લગભગ 2 કલાક મોટર ચલાવી હશે. પાણી આપવાનું વધારે રહેતું નથી. રૂપટી આપણે આ કાકડીનો મારે 11 વર્ષનો અનુભવ છે કે આ કાકડી જ્યારે મેં બનાવી ત્યારે આની અંદર મને શરૂઆતમાં 500 રૂપિયાનો 20 કિલોના 500 રૂપિયા ભાવ મળેલો. પછી થોડો ડાઉન થઈને 400 રૂપિયા, એવરેજ 350 રૂપિયાની એવરેજ પડેલી છે. અને આ કાકડી મોટે ભાગે દિલ્હી જાય છે અને આપણે એની ડિમાન્ડ વધારે રહેશે. અને આવતે વર્ષે એનું એટલું ઉત્પાદન રહ્યું કે ડેલી મારે આટલી જે ગ્રાઉન્ડ છે ને 10 ગુંઠાનું નેટ ગ્રીન હાઉસ, એની અંદર મારે ઓછામાં ઓછી ત્રીજા દિવસે ધારો કે 400 કિલો એટલે 20 મણની એવરેજ આવતી હતી. અને ઉત્પાદન આપણે એનું ગયા વર્ષે બહુ સારામાં સારું મળ્યું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અને હવે જોઈશું કાર્યક્રમમાં શું છે આપના માટે ખાસ. મારું નામ નટવરલાલ નિચ્છાભાઈ પટેલ, મુકામ ભોપાડી, તાલુકા જિલ્લા વલસાડ. હું ખેડૂત છું અને મારે ગ્રીન હાઉસમાં પહેલાં છોડ ઉછેરું, છતાં ઓપનમાં કેવી રીતે ધરું તૈયાર કરવું એ માટે આપણા ખેડૂત મિત્રોને માહિતી આપવા માગું છું. હવે પછી આપણે આ તમે જોઈ શકો કે આ જે સ્ટેન્ડ બનાવ્યા છે આ લોખંડના, એને આ રીતે અમે ઓપન એટલે પાછું ગમે ત્યાં ઉઠાવીને બીજી જગ્યા બી મૂકાય એ રીતેનું સ્ટેન્ડ બનાવ્યું છે. અને એની અંદર અને આ જ્યારે અમે ધરું નાખીએ ને ત્યારે અને એકદમ માટી ઝીણી કરીને ટ્રેક્ટરથી ઝીણી કરી લેવાની આવે છે, નાનું એકદમ. પછી આની અંદર આ ફ્લાવર અને આ ટામેટી આ 2 વસ્તુ નાખ્યું છે. અને આ બી જ્યારે આપણે બી પહેલાં સર્વપ્રથમ બી નાખીએ ત્યારે આની અંદર DAP ડાઈ ખાતર અને વર્મી કમ્પોસ્ટનું 2નું મિક્સિંગ આમાં પાથરવામાં આવે છે. અને તે પછી આ ડ્રીપ આપણે મૂકેલી છે એ ડ્રીપ મૂકી દેવા છે, એનાથી પાણી આપણે આપીએ છીએ. અને પછી આપણે આ પ્લાસ્ટિક નેટ આની ઉપર કમ્પ્લેટ બાંધી દઈને 20 દિવસ સુધી આને ઉપર બાંધી રાખવામાં આવે છે. અને પછી એને આપણે 20 દિવસ પછી આ નેટને પાછી આની પરથી ઉઠાવી લેવાથી હવે અમને આપણે સૂર્યપ્રકાશની જરૂર હોવાથી એ આપણે જર્મિનેશન 100% આવે અને આનાથી છોડ એકદમ ગ્રીન લીલાહર થઈ જાય છે. એટલે આ નવી ટેકનોલોજી છે કે દરેક ખેડૂતો આ રીતના ઈલું બનાવે અને એની અંદર બહાર ઓપનમાં છોડ ઉછેરી શકો છો. આપણે આ જે નેટ હાઉસમાં જે આપણે ધરું તૈયાર થાય છે એના જ જેવું બહાર ઓપનમાં કે આપણે એની અંદર બી આ ધરું તૈયાર થાય છે. અને વચ્ચે આંબા કલમની લાઈન છે, એ આંબા કલમ અમે અમારી નર્સરી છે કે આંબા કલમ એ નર્સરી બાંધીને એનું કલમ બાંધીશું. એની વચ્ચે જે વેસ્ટ જગ્યા રહેશે એની અંદર અમે આ ધરુંનો આ રીતે ઉપયોગ ધરું નાખીને લોકો ખેડૂત મિત્રોને અમે આપીએ છીએ. આપણે ગ્રીન હાઉસમાં ટ્રેમાં એક બી મૂકીને તૈયાર કરવામાં આવે છે. ત્યારે આપણે આ ઓપન ફિલ્ડમાં આપણે બેડ બનાવીને એને આપણે આપણી મરજી મુજબ થોડું જાડું વલ્લું એ રીતે લાખીને આપણે આ છોડને બી લાખી શકાય છે. એટલે આમાં બીજું કેટલું જાડું કેટલું લાખવું એ આપણે એને કોઈ અંતર રહેતો નથી. પાણી આપણે ગ્રીન હાઉસની અંદર ફુવારાથી આપવાનું હોય છે. ત્યારે આની અંદર આ એક 1.25 ફૂટે ડ્રીપ છે, એની અંદર ઓલરેડી કમ્પ્લીટ
વોટર ડ્રીપ ઓલ આવે જ છે એ ઓલથી આપણે એના કોક ખોલીને સીધું પાણી આપી શકીએ. આમાં કોઈ પાણી વારવાની કોઈ મજૂરીનો ખર્ચ 100% બચી જાય છે અને છોડ એકદમ તંદુરસ્ત થાય છે. જ્યારે આપણે પાણી આપવું હોય ત્યારે એને કોક ખોલીને આપી શકો છો. આપણે જમીનના ખુલ્લામાં જ્યારે આપણે જમીન તૈયાર કરીએ છીએ ત્યારે મિની ટ્રેક્ટર છે એ મિની ટ્રેક્ટરથી આપણે એની અંદર 4, 5, 6 જેટલું માટી ઝીણી અને એકદમ ભૂક્કો થઈ જાય એવી રીતે જમીન તૈયાર કરો કે આપણે જર્મિનેશન કરતી વખતે બી નાખતી વખતે આપણને એ પ્રોબ્લેમ નહીં આવે અને આપણું છોડ તંદુરસ્ત થાય. હા ખેડૂત મિત્રો, તમે આ મિની ટ્રેક્ટરથી આ જમીન કેટલી ઝીણી અને કેવી બનાવી છે એ તમે આ નજરે જોઈ શકો છો. આટલી ઝીણી કરવાથી આપણે આની અંદર બેડ સિસ્ટમ બનાવીને આગળ જોઈ ગયા તે હિસાબે તે જ પ્રમાણે આની અંદર બી ડ્રીપ પાથરવાની આવે છે અને આને આ જે અગાડી કર્યું એ જ રીતે આની ઉપર નેટ બાંધવાની અને ઝીણો કરીને આમાં છોડ ઉતારો આ રીતની જમીન તૈયાર કરવી જરૂરી છે. ખેડૂત મિત્રો, આ જોઈ શકો છો પેલી આપણે જમીન બનાવેલી અને આની અંદર આપણે જમીન બનાવી ઝીણી બનાવીને આ છોડનું નવું પ્લાન્ટેશન નાખી રહ્યા છે. ડ્રીપ પાથરીને એનું જર્મિનેશન બહાર આવી ગયું છે. ખેડૂત મિત્રો, તમને જોઈ શકો કેટલું સુંદર અને કેટલું તંદુરસ્ત. એની અંદર પહેલાં તો ખરા આપણે ડીએપી ડાઈ અને વર્મી કમ્પોસ્ટ આનું અંદર જમીનમાં જ પહેલાં બીની સાથે જ એનું આ રીતે તૈયાર કરીને તમે છોડ ઉછેર કરી શકો છો. આપણે આની અંદર શરૂઆતમાં ડાઈ અને વર્મી કમ્પોઝ બેનું મિક્સિંગ કરીને તમે બી વાપરશો તો જ આનું જર્મિનેશન આવશે અને આને એક સાથે એક સરખું જર્મિનેશન આવી જશે. આનું આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે એને પાણી આપો ત્યારે આને કમ્પ્લીટ આખો પારો ભીંજાયેલો હોવો જોઈએ કે જેથી આપણને આ તરુને પછી 8 દિવસે સેકન્ડ ટાઈમ 8 દિવસ પછી અઠવાડિયું સેકન્ડ ટાઈમ બીજું પાણી આપવાનું રહેશે. પછી તમારે પાછું 10-12 દિવસ પછી પાછું આપવાનું. એટલે આને પાણી વધારે આપવાની જરૂર રહેતી નથી, ડેલી આપવાની જરૂર રહેતી નથી. આપણે જે દરું બનાવ્યા પછી અમે એટલી બી કાળજી લઈએ છીએ કે આપણા ખેતરમાં કેવું દરું અને કેવું થાય એના માટે આ ડેમોન્સ્ટ્રેશનના પ્લાન સાઇટમાં બતાવીએ છીએ કે જેથી ખેડૂત મિત્રો આવે અને આને આ રીતનું તંદુરસ્ત અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.